મોડાસાના હજીરામાં 5 વાહનોમાં લાગી આગ। ગેરેજ આગળ પાર્ક કરેલા 3 કાર સહિત 5 વાહનમાં આગ લાગી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો। પોલીસે આગ લાગવાના કારણે તપાસ હાથ ધરી છે। અને હવે વાત કરીએ તાપી જિલ્લાની, જ્યાં ઉનાળામાં વધતી જતી દાવાનળની ઘટનાઓને રોકવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે। ઉનાળાના દિવસો દરમિયાન જંગલોમાં દાવાનળની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે તાપી જિલ્લામાં આશરે 33% જંગલ વિસ્તાર આવેલો છે, જેના લીધે જંગલોને આગથી સુરક્ષિત રાખવા માટે વન વિભાગ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। વન વિભાગ ફાયર લાઇનનું નિર્માણ કરવાની સાથે જ ઇસરોની નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગ પર નજર રાખી રહ્યું છે। સાથે સાથે આગ લાગે તેવા કિસ્સાઓમાં તેને પ્રસરતી અટકાવવા સઘન પ્રયાસો કરાઈ રહ્યા છે, જેમાં આગ લાગતા પહેલા તેના પર નિયંત્રણ રાખવા માટે વન વિભાગ સુરક્ષા માટે સુકાઈ ગયેલા ઝાડી ઝાંખરા સળગાવી દે છે, જેથી જો કોઈ સંજોગોમાં આગ લાગે તો તે વધારે પ્રમાણમાં પ્રસરે નહીં। વન વિભાગના કર્મીઓ પણ સેટેલાઇટ દ્વારા આગની માહિતી મેળવીને આગ પર કાબુ મેળવીને જંગલોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે। हर जगह पे स्पेशली जो हाई पॉइंट्स हैं हमारे डिवीजन के, जो पहाड़ के ऊपर के पॉइंट्स हैं, उन सब पे हमारे जो फायर वॉचर्स हैं उनको डिप्लॉय किया गया है, ताकि वहां से कहीं पे भी फायर हो तो उस फायर को वो कंट्रोल कर सकें। इसके अलावा जो इसरो का फायर अलर्ट सिस्टम है, वो हर बीट गार्ड, फॉरेस्टर, आरएफओ के मोबाइल में एसएमएस अलर्ट्स भेजता है कि जहाँ कहीं पे भी फायर है उनको एसएमएस अलर्ट्स आ जाएगा और उनको पता लगेगा कि उनके एरिया में यहाँ पे फायर, ताकि वो जल्दी से जल्दी इसको कंट्रोल करें।